બાપુને આગળ જવા માટે રસ્તો આપજો ભાઈઓ. શાંતિથી બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. શાંતિથી રહો, શાંતિ રાખો બધા. ગાડી મૂકી લેવા દો, ગાડીને જગ્યા આપી દો. પોતાની જગ્યાએ પાછળ બધા બેસી જાય. ગાડી મૂકી લેવા દો ભાઈ, પેલા ગાડી મૂકી લેવા દો. મુના બાપુ છે ને, ના બાપુ વાહે છે. પોતાની જગ્યાએ પાછા બેસી જાય. ગાડી નીકળી જવા દે, પેલા ગાડી આપણી રસ્તો કરો, આગળ રસ્તો આપજો. બાપુને હાલવાની, બાપુને રસ્તો આપો, બાપુને રસ્તો આપો. બાપુના શાંતિથી ગઢુડા ગામની આંગણે ભગવાન ભોળાનાથની દયાથી બાપુ અહીંયા પધારેલા છે. આપણને દર્શન આપવા માટે આપણે બધાએ શાંતિથી બાપુના દર્શન કરીએ. કોઈ ધક્કા મુક્કી ના કરે. પૂજ્ય આત્માનંદ સરસ્વતી બાપુનું સન્માન. આપણે માતાનું સન્માન, કરુણા માતાનું સન્માન શાંતુબેન બામણિયા કરશે. ખેલાભાઈ રવજીભાઈ ભીલ, સરપંચશ્રીને ખાસ નમ્ર વિનંતી, સરપંચશ્રીને ખાસ નમ્ર વિનંતી આ બાજુ આવે. બાકી સાધુ સંતો જે અહીં પધારેલા ઉપસ્થિત છે તેમનું સન્માન સરપંચશ્રી કરશે. સરપંચ
સરસ. ગામ સમક્ષ કરશું આપણે સાધુ સંતોનું સન્માન. ગામ સમક્ષ કરશું. સરપંચ શ્રી ફૂલડા વધાવશે અને તાળીઓના ગગડાટથી વધાવશું આપણે. બહુચર માત કી, ગોપનાથ મહાદેવ કી, સનાતન ધર્મ કી. દરિયાકાંઠાનું ગામડું ગોપનાથનું ગામ કહેવાય ગઢુલા. અહીંયા પણ બે સંતો શાળા થઈ ગયા, બહુ તપસ્વી. આપણે બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ભગવાનનું નામ ભાવે ગભાવે રામ રામ લીધા કરવું. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ. સત્તા ને સંપત્તિથી જો ઘર નો ભરાય તો કાંઈ નહીં, પણ સંસ્કારથી સતનામથી ઘર ભરી દેવું. એટલે એનું એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. આખી જિંદગી રામ નામ લેશો, આખી ભાવે ગભાવે રામ 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 કર્યા કરો, હવળું હવળું જેમ લેવાય એમ. દરિયાકાંઠામાં આપણે કંઈ બીજું જ્ઞાન ન થાય તો કાંઈ નહીં, આપણા ઉપર ગોપનાથ દાદાએ અસીમ કૃપા કરી અને રામ નામ ગુંજતું થઈ ગયું છે. હવે ગુંજારો મટવાનો દેવો એ આપણા હાથમાં છે. આપણે ભ્રમરા થઈને ગુંજારો રામ નામનો ગુંજારો કરીએ જ રાખવું, કાંઈ નો આવડો કરે છે. મેં કવિ સુમંત, મારા પૂર્વાશ્રમના સગા મામા છે, કવિ સુમંત એકવાર એમ કહેતા કે વાતપીત કફના કારણે આખી જિંદગી રામ નામ લીધું એને રાજ બોલાય, વાતપીત કફના કારણે છેલ્લે રા બોલાય તો ભગવાન મરણનો મ જોઈન્ટ કરીને રામ નામ પૂરું કરી દેશે, પછી રણ નહીં આપે, ભવરણ 84 નું રણ નહીં આપે. એટલે આટલું આપણા માટે કાફી છે. મોરારી બાપુએ આ ભમરો ગુંજતો કરી દીધો છે રામ નામનો, તો આપણે બધા એ ભ્રમરાની નકલ કરશું ને તોય આપણી અકલ ઠેકાણે રહી જાય છે. કારણ કે વ્યાપકની નકલ કરવાથી અકલ બ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે. એટલા માટે બહુચર માતા આપણી પર કૃપા કરે અને આપણે બધા રામ નામનો ગુંજારો કરી ગંજપતાથી દૂર કરી યુવાનોમાં શિક્ષણ શિક્ષિત થઈ, દીક્ષિત થઈ અને વિકસિત થઈ અને સુરક્ષિત રહે એવી બહુચર માના ગોપનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના. ગોપનાથ મહાદેવ. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये. श्री राम जय राम जय जय राम. 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 मंगल भवन अमंगल हारी, द्रवहु सो दशरथ अजीर बिहारी. श्री राम जय राम जय जय राम. जय 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 हनुमान गोसाई. कृपा करो गुरुदेव की नाई. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. बोलिए हनुमान जी महाराज. वंदे मात की, बहूचर मात की, गोपनाथ भगवान की. पूज्य बापू ने प्रणाम. विराजित माताजी અને સંતોને મારા પ્રણામ. ગામના આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ મારા પ્રણામ
અને જય સિયારામ. બાપુએ જે 2-3 મહત્વની વાત હતી એ કહી દીધી કે ગોપનાથ કવિ રહી, અને તે કે બાપુએ કહ્યું એ જ દોહરાવું છું કે એક તો વ્યસન ઓછા થઈ જાય, ધીરે ધીરે વ્યસનો ઓછા કરો. ન ખાવાનું ન પીવાનું એવી બધી વસ્તુ પણ ઓછી થઈ જાય, નષ્ટ થઈ જાય. નાના મોટા રાજકારણોએ આપણા પંખીના માળા જેવા ગામડામાં બહુ જ વેર વિગ્રહ ઉત્પન્ન કર્યો છે. એટલે એવી નાની મોટી રાજકારણ હોય એને આપણા ઘરમાં ન આવવા દેવું, અને આખું ગામ નેક બનીને સંપીને એક બનીને રહે તો શું ન થાય. બાપુએ કહ્યું હતું કે અહીંયા 2 મહાપુરુષો થયા, એવું બાપુએ કહ્યું. એક નિયમ છે કે હાવ ખાલી ટીંબો હોય ત્યાં પહેલા કોક હોય તો જ ગામ બંધાય, નહીતર બંધાય તો જ માલઢોર ત્યાં આવે, તો જ આવે. શિવ પાર્વતી એક વખત નંદી ઉપર બેસીને નીકળ્યા વિચરણ કરવા માટે. એમાં શિવજી આગળ બેઠા હતા, સતી આગળ બેઠા હતા, શિવજી પાછળ બેઠા. નંદીની સવારી છે, પણ નિર્જન પ્રદેશમાં નીકળ્યા તો એક ટીંબો આવ્યો. ત્યાં શિવજી નંદી ઉપરથી નીચે ઉતરી ગયા, ટીંબાની દિશામાં જઈ અને પગે લાગ્યા. પાર્વતીએ કહ્યું કે આ ટીંબે તમે કેમ પગે લાગ્યા? કંઈ હતું કે અહીંયા વર્ષો પહેલા એક મહાત્મા રહેતો હતો, એની ચેતનાને હું પગે લાગુ છું. પછી નંદી આગળ ચાલ્યા તો નાની એવી ઝૂંપડી હતી. વળી ભગવાન શિવ નીચે ઉતર્યા, એ ઝૂંપડીને પગે લાગ્યા. ઝૂંપડીમાં કોઈ હતું નહીં. પાર્વતીએ પૂછ્યું કે અહીંયા કેમ પગે લાગ્યા? કે અહીંયા એક મહાત્મા, એક ચેતનવંતો સાધુ રહે છે, પણ અત્યારે ક્યાંક ભિક્ષા કરવા માટે ગયો હશે એટલે હું પગે લાગુ. ત્યાંથી પછી આગળ નીકળ્યા તે વળી એક ટીંબો આવ્યો, એટલે શિવજી પાછા ઉતર્યા. માતાજીએ પૂછ્યું કે અહીંયા? તો કે અહીંયા આ ટીંબો ચેતવવાની તૈયારી છે, ચેતશે, અહીંયા કોઈક મહાત્મા આવવાનું છે. એટલે આપણા ગામડાઓ એમાંય અહીંયા કોઈ મહાપુરુષો ગોપનાથમાં તો થયા જ છે. અહીંયા પણ આજુબાજુમાં કોઈને કોઈ ચેતના, કોઈ એવી પવિત્ર માતાજી, કોઈ પુરુષ, કોઈ ભાઈ, આને લીધે આપણે સુખી છીએ. તો ગામમાંથી એકતા અને નેકતા ક્યારેય ન જાય એનું આપ ધ્યાન રાખજો. અને ગોપનાથ દાદાની કૃપાથી, બાપુના આશીર્વાદથી આટલો મોટો યજ્ઞ ગોપનાથમાં થયો છે રામકથાનો, તો એ વાતાવરણને પકડી રાખજો. આમ આપણે ક્રિકેટમાં લોકો રમે તો એને દડો કહેવાય, બોલ. એ બોલને આમ ફેંકે તો કોઈ કેચ કરી લે તો પેલો આઉટ થઈ જાય. એમ ખોટા તત્વને આઉટ કરવું હોય તો હરી બોલ, હરીનો દડો પકડી લેવો, કેચ કરી લેવો. તો પછી ખોટા તત્વો ઓલા 11 જણા હોય ને બધા એકદમ ડિસ્પ્રેસ થઈ જાય. એમ હરિબોલ. માતાજી, તમે માતાજીને માનતા હો તો માતાજીનું નામ, શિવને માનતો હો તો શિવનું, રામ, જેને તમે મેલડી માતાને માનતા હો તો મેલડી માનું નામ, મોગલ માનું નામ, ખોડિયાળ માનું, કોઈને ન માનતો હોય તો તમારી માનું નામ. આપણી જે માં હોય એ પણ જગદંબા છે, એ મોટા મોટી આપણી દેવી છે. તો આવું તમે સાચવી રાખજો, જેથી કરીને નાના નાના છોકરાઓ છે એ બગડે નહીં. કારણ કે મોટાની અસર આના ઉપર થશે. અત્યારે નાના નાના પુષ્પો ખીલા છે ગઢુલામાં, અને એના ઉપર ખોટી અસર ન થાય એવું તમે બધા જીવજો. સાધુ સંતો આવે તો દક્ષિણા આપવી જોઈએ. આ શાલ તો તમે આપી અને એ તો અમે લઈ લઈએ, પણ સાચી દક્ષિણા તો એ છે કે સત્કર્મની પ્રદક્ષિણા કરજો. જ્યાં જ્યાં કાંઈ સારું કામ થતું હોય એની પ્રદક્ષિણા કરવી એ મોટામાં મોટી દક્ષિણા છે. અને બાપુએ પણ આશીર્વાદ આપ્યા. હું પણ હનુમાનજીને પ્રાર્થના કરું કે આપ સૌ ખૂબ સંપન્ન રહો. જે ધંધો કરતા હોય એમાં ખૂબ તમે સંપન્ન થાવ. માતાજી તમને પ્રસન્ન પણ રાખે, પરંતુ એક કામ કરજો, સત્ય, પ્રેમ અને કરુણાના ચરણમાં પ્રપન્ન બનજો, એના શરણાગત થશો. સત્યને જો જેટલી માત્રામાં આપણે સત્યને પાળશું એટલા આપણે અભય થઈશું, બીક નહીં રહે. પ્રેમ જેટલો આપણે એકાબીજામાં વહેંચશું એટલો આપણામાં ત્યાગ આવશે, અને કરુણા જેટલી આપણામાં આવશે એટલું આપણામાં અહિંસા આવશે. આવું બધા કરજો. હનુમાનજીની કૃપા ઉતરે.
સૌને પ્રણામ. જય સિયારામ. બાપુને તો ભાઈ ઓછો ટાઈમ હોય તો બાપુએ આપણી માટે ઘણો ટાઈમ આપ્યો ગામને, બાકી અમને તો ખાલી 10 મિનિટ જ કીધું હતું. પણ જે આપણે અહીંયા કામ ભેગું થયું છે તો બધાને પ્રસાદી લઈને ઘરે જવાનું છે ભાઈ. અને જે છે તે બધા શાંતિ રાખો એટલી સફળતા મળશે. અને બધા નીચે બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ. બધાને પ્રસાદી લઈને ઘરે જવાનું છે આપણે.